સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષના સાંસદ ગેનીબેન ઠાકોરે દૂધના ઉત્પાદનને લઈને સવાલો કર્યા હતા. એટલું જ નહીં પરંતુ દૂધને લઈને અનેક વિગતો પણ માંગી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારતમાં દૂધ ઉત્પાદનને લઈને પણ ગેનીબેને સવાલ કર્યા. આજે લોકસભાની શિયાળુ સત્રમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને સવાલ કરીને વિગતો માંગી કે ભારત સરકાર દેશમાં ઉત્પાદનને લઈને ભારત સરકાર કેવા કાર્યો કરી રહી છે. એટલું જ નહીં પરંતુ દેશમાં દૂધનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય, આ બાબતે સરકાર કેવા પગલાં લઈ રહી છે તે સવાલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સત્તાધારી પક્ષ પાસે દૂધ ઉત્પાદકોને આપવામાં આવતી સુવિધાઓની વિગતો પણ માંગી હતી. એટલું જ નહીં પરંતુ સાથે જો દેશમાં દૂધના પુરવઠાની અછત હોય તો તેની વિગતો પણ કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે માંગી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.